જ્યાં એક તરફ લોકો લગ્ન પહેલા પરિવાર અને સમાજ જોતા હોય છે, ત્યાં વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં અમદાવાદના એક સિવિલ એન્જિનિયર યુવકે સમાજની ચિંતા કર્યા વગર નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતી સાથે લગ્ન કર્યા। દીકરી 5 માસની હતી ત્યારે વડોદરાના બસ સ્ટેન્ડ ઉપરથી મળી આવી હતી। અમદાવાદનો આ પરિવાર વાજતે ગાજતે વડોદરા ગયો અને દીકરી સાથે લગ્ન કરાવ્યા। મને સહભાગી થવા મળ્યું વધતા અને આપણને મા બાપ વગરની દીકરીને આપણને મારી સંગની બનવા જઈ રહી છે, તો એને સારી રીતે કે કોઈ બી દુઃખ ના આપે એવી રીતે હું રાખીશ। અને બહુ સારું કાર્ય કર્યું છે ગવર્મેન્ટ થ્રુ, અને સારી એવી કાર્યવાહી મેડમની બી સપોર્ટ સારો છે, મેડમના અને ટીમનો। તો નારી સંરક્ષણ ગૃહમાં રહેતી આ દીકરી માટે 100 જેટલા બાયોડેટામાંથી યુવકની પસંદગી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય કેયુ રોકડિયાએ કન્યાદાન કર્યું। દીકરીને લગ્ન સાથે નવો પરિવાર મળતા તેમણે પણ ખુશી વ્યક્ત કરી। તો કન્યાના પિતા બનવું જ એ સૌભાગ્યની વાત છે, અને એમાં પણ આજે નારી સંરક્ષણ ગૃહની દીકરીનું કન્યાદાન કરવાની તક જ્યારે મને ભગવાને આપી છે, હું પરમ કૃપાળુ ઈશ્વરનો આજે આભાર વ્યક્ત કરું છું કે એવી દીકરી કે જે દીકરી જન્મથી નારી સંરક્ષણ ગૃહમાં જ ઉછરી છે, આ દીકરીના પિતા બનીને આજે મારા હસ્તેનું કન્યાદાન થઈ રહ્યું છે, હું ખરેખર ભગવાનનો આભાર વ્યક્ત કરું છું। કહેવાય છે દીકરી તો ઘરનો દીવો છે, અને આ દીકરી જ્યારે પરિવાર અને સમાજ, સરકાર તમામ સાથે મળી અને દીકરીનું ઘર જ્યારે ઉજાગર કરવા જતા હોય ત્યારે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ ઊભું થતું હોય છે। વડોદરા શહેરમાં આવી જ એક પરિસ્થિતિ, જે નારી સંરક્ષણ ગૃહમાં છેલ્લા ઘણા વર્ષોથી આશ્રય લેતી આ દીકરી આજે પોતાના ઘરે, એટલે કે એ કન્યાનું લગ્ન થવા જઈ રહ્યું છે, અને કન્યાના લગ્ન કરાવવા માટે ધારાસભ્ય સહિત સરકાર અને તમામ લોકો આગળ આવ્યા છે, અને તેઓ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।